શક્તિસિંહ ગોહિલ જે છે એ શક્તિસિંહ નતા, એ સહન શક્તિસિંહ હતા અને રણ છોડીને વયા ગયા. હંધુ સત્યાનાશ થઈ ગયું. તમે કલ્પના કરો, એક પેટા ચૂંટણીમાં તમારા ઉમેદવારને ડિપોઝિટે તમે દૂર નથી બચાવી શકતા, તો તમે સત્તાના સમણા જુઓ તો તમારા જેવી ટીમ કઈ ગણાય? હજી આ તો સારું છે, રાહુલ ગાંધીએ કમસે કમ બી ટીમને લાયક તો ગણી, ભલે ભાજપ તરફી. ખરેખર આ ઝેડ ટીમને લાયક નથી અત્યારની જે છે કોંગ્રેસી. એનામાં કૌશલ્યવાન લોકોને આગળ લાવવાની વ્યવસ્થા જ નથી. 8, 10, 15 જણા જે છે એ ખુરશીની રમત રેમા કરે છે. આલિયાની ટોપી માલ્યો માથે, આલિયો ઉઘાડા માથે. એટલે આ કોંગ્રેસમાં 6.5 કરોડ નું ગુજરાત, તમને હારા માણસ ન મળે. આવું તો હોય કે જિંદગીમાં, પણ તમારે લાવવા નથી, કોઈને આવવા દેવા નથી. જિજ્ઞેશ મેવાણી માથું કાઢે તો એને કાપી નાખો, કદ પ્રમાણે વેતરો. તમારે અંદરો અંદર જ માથાકૂટ છે. તમે પોતે જ ભાજપની અરે સ્કૂલો તમારી ચાલે છે, ધંધા ધાપા ચાલે છે. તમને તમારા ગળામાંથી ખેસ જે છે કોંગ્રેસનો ઈ ન ખેંચાવો જોઈએ. જનતાનું જે થવું થાય, ભલે આખી નાડી ખેંચાઈ જાય. કોઈને ક્યાં પડી છે સાહેબ? એને સત્તા ઉપર નથી આવવું. જો ગુજરાતના અમુક કોંગ્રેસી લોકો છે, એને સત્તા ઉપર આવવું જ નથી. લખી રાખજો. એને પોતાની જે હેસિયત છે એ ગુમાવવી નથી. અહીં ગળામાં ખેસ હોય એટલે કલેક્ટર થી માંડીને કમિશનર સુધીના કે પોલીસ સુધીના આપણા કામ પક્ષના નામે થઈ જાય. બસ, તો પછી પ્રજા એના કર્યા ભોગવે. ઈ કે અમારે શું મતલબ છે? ગળામાં ખેસ નાખીને જી, એટલે આનો ઉદ્ધાર જ નથી સાહેબ. મનોમન થઈ ગયું છે કે આપને સત્તા ક્યાં મળવાની, એની કરતા જે કામ થાય નીકળે. બિલકુલ સાહેબ. તમે જો ગોપાલ ઇટાલિયા તમારા હરીફ હોય, કિરીટભાઈ પટેલ જેવો સક્ષમ સહકારી ક્ષેત્રનો માંધાતા, એ દાગદાર થી જવા દો, પણ એની ત્રેવડ છે તો જ એટલી સંસ્થામાં હાંડ થઈને ફેર્યા ને. તો એવા બે વચ્ચે તમે જયારે ઉમેદવાર મૂકો ત્યારે તમારી મનસા ખબર પડી, તમે બી ટીમ નહીં, તમે ખરેખર ઝેડ ટીમ ને લાયક નથી. નીતિનભાઈ રાણપરિયા બોલો, હવે ઈ ઉભા ત્યારે લોકોને ખબર પડી કે આવું કોઈ વ્યક્તિત્વ છે, આમ હાલતું છે. તમે કમસે કમ પાલભાઈ આંબલિયા જેવાને કોકને ઉતાર્યા હોત, લાલજીભાઈ દેસાઈ પટેલ જેવાને કોકને ઉતાર્યા હોત, તો હજી કોક માનસ કે ભાઈ તમે કમસે કમ ફાઇટ તો આપી, પછી ભલે હારી જાઓ. પણ હું ને તેંડુલકર, મારે તેંડુલકર ની અમે બોલિંગ કરવાની થાય, મારે શું કરવાનું હોય હારવા સિવાય? મને કયો જી, હું તો મૂર્ખ છું બોલિંગ કરું. મારે પેલા જ કહી દઉં છું, ભાઈ સાહેબ આલ્યો આ ટ્રોફી લઈ જાઓ, મારે માથાકૂટ નથી કરવી. ટૂંકમાં કોમ્પિટિશન રહેવા જ નથી. એટલે કઉ છું સાહેબ, એને સામેથી શરણાગતિ સ્વીકારી લીધી છે અને ગુજરાતને એના ભરોસે મૂકી દીધું. દરેક કોંગ્રેસી જેટલા કી પોસ્ટ ઉપર છે, પોતાની હેસિયત જાળવવા પૂરતી જ મહેનત કરે છે. પક્ષનું જે થવું થાય, પ્રજાનું જે થવું થાય. એટલે એનો કોઈ નજીકના ભવિષ્યમાં હું જીર્ણોદ્ધાર જોતો નથી.